ધર્મ અને આસ્થા જ્યાં વિશ્વાસ સૌથી મોટી શક્તિ છે, પરંતુ એ જ વિશ્વાસ જો ખોટા લોકોના હાથમાં જાય તો તે જ સૌથી મોટું હથિયાર બની જાય છે. અને ગુજરાતમાં સામે આવેલી આ ઘટનાએ ફરી એકવાર એ જ પ્રશ્ન ઊભો કર્યો છે કે શું ગુરુજીના નામે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે? શું લોકોના વિશ્વાસ એટલો સહેલો બની ગયો છે કે તેની આડમાં કરોડોના ગુનાઓ પણ છુપાઈ જાય? આખરે શું છે આ સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સુરત પોલીસની સંયુક્ત કામગીરીમાં એક મોટા નકલી નોટોના રેકેટનો પર્દાફાશ થયો છે, જેમાં અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાની નકલી કરન્સી જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ પ્રદીપ જોટાંગિયા ઉર્ફે ગુરુજી હોવાનું સામે આવ્યું છે. આ એક એવો વ્યક્તિ જે બહારથી યોગ ગુરુ તરીકે ઓળખાતો હતો અને અંદરથી કરોડોની નકલી નોટોનો ગેરકાયદેસર કારોબાર ચલાવતો હતો. અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં એક કારમાંથી નકલી નોટો જપ્ત થતાં આખી ચેન ખુલ્લી પડી અને ત્યારબાદ પોલીસે પ્રદીપને પણ ઝડપી લીધો. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ છેલ્લા 4 થી 6 મહિનાથી સક્રિય હતી અને ખૂબ જ વ્યવસ્થિત રીતે નકલી નોટો છાપી અને બજારમાં ફેલાવવાનો પ્લાન બનાવી રહી હતી. આ કેસની સૌથી ચોંકાવનારી વાત એ છે કે નકલી નોટોની ક્વોલિટી એટલી હાઈ હતી કે સામાન્ય માણસ તો શું, ઘણા વેપારીઓ માટે પણ સાચી અને નકલી નોટો વચ્ચે ફરક કરવો મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ હતી. આરોપીઓએ ચીનમાંથી ખાસ સિક્યુરિટી થ્રેડવાળું કાગળ મંગાવ્યું અને સુરતના રહેણાંક વિસ્તારમાં જ પ્રિન્ટિંગ યુનિટ ઊભું કરીને નોટો છાપવામાં આવતી હતી. એટલે ગુણો પણ શહેરની અંદર અને તેની ફેક્ટરી પણ શહેરની વચ્ચે જ ચાલતી હતી. આ ગેંગની કામગીરી પણ ખૂબ જ ગોઠવેલી હતી. પહેલાં નાના વેપારીઓ અને દુકાનોમાં નોટો ચલાવી ટેસ્ટિંગ કરવામાં આવતું અને ત્યારબાદ મોટા પાયે બજારમાં નોટો ફેલાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી. એટલે જો સમયસર આ રેકેટ પકડાયું ન હોત તો બજારમાં મોટી સંખ્યામાં નકલી નોટો ફરી રહી હોત. એની સીધી અસર દેશના અર્થતંત્ર પર પણ પડતી. હાલ સુધી આ કેસમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક મહિલા પણ સામેલ છે. પરંતુ પોલીસની આશંકા છે કે આ રેકેટના તાર રાજ્યની બહાર અને કદાચ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પણ જોડાયેલા હોઈ શકે છે, જેના કારણે તપાસ હવે વધુ ગંભીર દિશામાં આગળ વધી રહી છે. હવે અહીંથી સૌથી મોટો સવાલ એ છે કે આ પ્રદીપ ગુરુજી બન્યો કેવી રીતે? પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે તે પહેલાં એક સામાન્ય સલૂન ચલાવતો હતો, પરંતુ ઓછી આવકને કારણે તેણે યુટ્યુબ પર યોગના વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે લોકપ્રિયતા મેળવી, લોકોનો વિશ્વાસ જીત્યો અને એ જ વિશ્વાસને ઢાલ બનાવી આ ગેરકાયદેસર કારોબાર શરૂ કર્યો હતો. અહીં એક વધુ ચોંકાવનારી વાત સામે આવી છે કે પોલીસથી બચવા માટે આરોપી પોતાની ગાડી પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને આયુષ મંત્રાલય જેવા બોર્ડ લગાવતો હતો, જેથી કોઈ શંકા ના આવે અને સરળતાથી નકલી નોટોની હેરાફેરી થઈ શકે. આ સમગ્ર ઘટના માત્ર એક ક્રાઇમ નથી, પરંતુ એક ચેતવણી છે કે આજના સમયમાં લોકોના વિશ્વાસ કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે અને ધર્મ અને આધ્યાત્મિકતાની આડમાં કેટલા મોટા ગુનાઓ છુપાઈ શકે છે. હવે સવાલ એ છે કે શું આ પાછળ કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે? શું આ નકલી નોટોનું નેટવર્ક રાજ્યની બહાર અને દેશની બહાર સુધી ફેલાયેલું છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ આ નેટવર્કના બાકી રહેલી કડીઓને કેટલી ઝડપથી પકડી શકે છે અને શું આ કેસમાંથી કોઈ મોટા નામો બહાર આવે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે? શું આવી ઘટનાઓ રોકવા માટે વધુ કડક કાયદાની જરૂર છે? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.